હોલિવૂડ અને ગ્લોબલ સિનેમાના દિગ્ગજો વચ્ચે ફ્રાન્સના કાન્સ ફિલ્મ ફેસ્ટિવલમાં ફરી એક વખત વાગી ગુજરાતની હાક. કચ્છના ગાંધીધામની દીકરી કોમલ ઠક્કરે રેડ કાર્પેટ પર વોક કરી રચી દીધો નવો ઇતિહાસ. વિશ્વના સૌથી ગ્લેમરસ ગણાતા 79માં કાન્સ ફિલ્મ ફેસ્ટિવલ 2026માં ગુજરાતનું નામ વૈશ્વિક ફલક પર ચમક્યું. આ આંતરરાષ્ટ્રીય મંચ પર સતત ત્રીજી વખત સ્થાન પામીને ગાંધીધામની વતની અને પ્રખ્યાત અભિનેત્રી કોમલ ઠક્કરે એક નવો કીર્તિમાન સ્થાપિત કર્યો છે. જ્યારે તેમણે લાઇમલાઇટથી ઝળહળતા રેડ કાર્પેટ પર આત્મવિશ્વાસ સાથે વોક કર્યું ત્યારે આખો ઇન્ટરનેશનલ મીડિયા તેને જોતું રહી ગયું. વર્ષ 2006માં અલખના અજવાળા ફિલ્મથી એથેન કુમાર સાથે કરિયરની શરૂઆત કરનાર કોમલે વાવ, હમીર અને તાજેતરની સુપરહિટ ઐતિહાસિક ફિલ્મ કસુંબો સહિત અનેક સુપરહિટ ફિલ્મોમાં પોતાના અભિનયના ઓજસ પાથર્યા છે. કાન્સના મંચ પરથી ભારત પેવેલિયનનો આભાર માનતા કોમલે ગર્વ સાથે જણાવ્યું, આપણી ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રી જે ઝડપે ગ્લોબલ લેવલે ગ્રો કરી રહી છે ને તે તમામ કલાકારો માટે ખૂબ જ પ્રેરણાદાયી છે. એક મધ્યમ વર્ગીય પરિવારમાંથી નીકળીને મુંબઈથી છેક ફ્રાન્સના સિનેમેટિક મહાકુંભ સુધી પહોંચવાની કોમલ ઠક્કરની આ સફર દેશની લાખો દીકરીઓ માટે એક મોટી પ્રેરણા છે. કચ્છની આ દીકરીએ 6.5 કરોડ ગુજરાતીઓ અને સમગ્ર ભારત વર્ષનું મસ્તક ગર્વથી ઊંચું કરી દીધું છે. પ્રાદેશિક સિનેમાને વૈશ્વિક સ્તરે ઓળખ અપાવનારી કોમલ ઠક્કરની આ ભવ્ય સિદ્ધિ માટે એક લાયક તો બને જ છે.